બાપા સીતારામ બધાને। જો આજ પાછા આપણે વાડી આવી ગયા છીએ અને હાથમાં છે કોદારી। તો આપણે કામ કરવાનું છે કોદારીનું આજ। અને કોદારીનું કામ એ કરવાનું છે કે જે આપણે પસાટે જે બધી શેઢે તુવેરના ઠૈડા ઊભા છે તુરના એ ઠૈડા બધા કાઢવાના છે। તો આજે આપણે કોદારીનો ઉપયોગ કરવાનો છે જબરજસ્ત। તો તમે બન્યા રહ્યો વિડીયોમાં। વાડીએ શીશો મૂક્યો તરત પાણી પી લીધું પછી કાંઈ એને ઉપાધિ હોય નહીં પાણી થઈ રહ્યા કે ન થઈ રહ્યા કાંઈ નહીં। મેં પી લીધું એટલે મારે બહુ કહેવાનું નથી। હા પેલા તો બધાને રામ રામ ને સીતારામ। કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેજો। સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં। તો આજ જો ઘણા દિવસ પછી વાડી આવી ગયા છે અને વાડી આવીને આપણે તુરના ઠેડા છે ને ઉપાડવાના છે। તો એ તુરના ઠેડા ઉપાડતા જાય ને આપણે ભેગી કરવાની છે। તો બન્યા રહ્યો વિડીયોમાં। હાલો જાય આપણે ખેતરમાં। ઘરના વિડીયો છે કોઈ બીજા વિડીયો એવા વિડીયો આવી છે તમ તારે મૂંઝાવાની જરૂર નથી। વિડીયો તો આપણા કન્ટિન્યુ આવ્યા જ રાખશે પણ ખેતીના વિડીયો હવે આવતા હમણાં બંધ થઈ જાય કારણ કે હવે પાછી વાવણી થાય ને પછી પાછું આપણે ઉપડશે વિડીયો। પણ ત્યાં સુધી વિડીયો આપણે ખેતીના તો લગભગ ઓછા આવશે તો ખરા ક્યારેક આપણે ખેતી કરતા હોય એના વિડીયો આવે। તો હાલ હવે જવાનું છે આપણે રીંગણા તોડવાના હો। હા ઘરે જાઉં ત્યાં તોડતા જાવ। તો જો હવે આ કોદારી પાછી લઈ લીધી છે હાથમાં। મૂળાનું બી જોતું છે કોઈને તો કહીજો। જો હવે આપણે આ જે વસ્તુ દેખાય ને એ જ હવે કામ કરવાનું છે। જો અહીંથી આપણે જોવો બાજુ હવે કોદારીનો ઉપયોગ માંડ્યો છે થવા। સારું કોદારીથી ફાવે છે હું એમનો ઊભા કાપવાના હોય આ એમ પછાટે એમ તો છે ઓલા શેઠેથી આ શેઠા સુધી પહોંચી ગયા છીએ ને હવે આ બાજુ આ જાડા થળિયા લેવાના છે। ઠેઠ વાડીએથી આયા સુધી પૂગી ગયા શેઠા સુધી અને આ બાજુ જે તુર કાઢવાનું કામકાજ હાલે છે। આવડા આ બે છોડવા કેમ મૂકી દીધા ગોપુ? બહુ જાડા હતા એટલે અને ખબર તો પડી ગઈ હતી તે હુકામાં મૂકી દીધા છે। એ છોડવા છે ને બહુ જાડા દેખાણા એટલે ત્યાં મૂકી દીધા। જો આવડા આ બે છોડવા રહ્યા ને એના થળિયા તમે જુઓ કેટલા જાડા દેખાય એટલે એ બે છોડવા મૂકી દીધા છે। જાડું થળિયું આવે ને લાવવું બળ કરવું પડે। કાઢી નાખ્યું। હા 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 ગેલામ ઘુસવાઈ ગયા છે તો એક ભારી હારીને આવ્યો તા તો તે તો બકાલાનું આખું તગારું ભરી દીધું। હું હે લગન હતા ને બધી ભેગું થઈ ગયું તું। આ કોબી તોડ્યા બે ત્રણ કોબી તોડી લીધા છે। હવે આ બકાલું બધું કાઢી નાખવાનું છે।
કારણ કે હવે આમાં ખેતી થાય એટલે આમાં હવે કાંઈ રહેવા નથી દેવાનું, બધુંય સાફ કરી નાખવાનું છે. રીંગણા તોડી લીધા ગોપુ? તો હાલો હવે આપણી પાસે ઘરે જવા માટે કાંઈ વાહન નથી. હવે તો હાલીને મંડવાનું છે કિટકિટાવા. તો હાલો હવે આપણે હાલીને જ જવાનું છે. તો હવે વાગી ગયા છે 11. તઈ 11 વાગી ગયા છે. પાછા અડધી પોણી કલાક તો ઘરે પૂગતા થાય. તો હાલો હવે અમે જઈએ છીએ હવે હાલીને ઘીરે. અમે વાગી ગયા છે 11 અને આપણી પાસે કાંઈ મોટરસાઇકલ કે વાહન કાંઈ છે નહીં એટલે હાલીને જવાનું છે. જો અમે હવે હાલતા થઈ ગયા છીએ ઘરે અને અડધા રસ્તે તો પૂગી ગયા છીએ. હવે અડધો રસ્તો બાકી છે. તો હાલવાનું કામકાજ હજી હાલ્યું જ જાય છે. હજી અડધા જ પૂગ્યા છીએ. હવે ઘરે પૂગીને પછી પાણી બાણી પીને આરામ થાય ત્યાં સુધી. રાંધવાનું તો હોય જ. રસ્તો તમે જુઓ, હજી આ બધું કાપવાનું જ છે હાલીને જ. તો જો હવે ફાઇનલી ઘરે પૂગી ગયા ને જો ગરમી ચડી ગઈ. હા અને 12 વાગી ગયા ઘરે આવ્યા હતા. તો જો આપણે માંડવીનો ભૂકો મીંડાસી કરવા એટલે પહેલાં માંડવી ફોલી નાખીએ અને હવે માંડવીનો ભૂકો ચાલુ થઈ ગયો છે. અને આ બાજુ લસણ માંડ્યું છે ફોલાવા, કટકા થવા અને આમાંથી આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તો રીંગણા પણ ઉતારી આવ્યા છીએ અને બકાલું સુધારવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. તો હવે કરી નાખી બકાલાનો બધો ભૂકો અને પછી કરી નાખી આખા રીંગણાનું શાક બપોરનું. અને વાગી ગયા છે જો 12. હમણાં ઘડીક થતા છોકરાઓ આવી જાય. હા અને કામ અધૂરું રહે કહેતા હું છે ને માંડવીનો મંડું છું ભૂકો કરવા. તો જો રીંગણા ભરવાનું થઈ ગયું છે ચાલુ. છોકરા તો શાક થઈ જાય. ની તૈયારી થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છીએ હવે નવરા અને હાંજે હવે પડવાની તૈયારી થઈ ગઈ છે અને ઘરે કામ હાલે છે હવે સીણા હમા કરવાનું. બાજુ સીણા હમા કરવાનું કામકાજ હાલે છે અને તો હવે આપણે અહીંયા જઈ વિડીયો પૂરો કરી દેવું. અને આ બાજુ જો ધોરા સીણા એ પીળા સીણા પડી ગયા છે. તો હવે ગોપુ કરી દે વિડીયો પૂરો. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો છે, પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફરી પાછા મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.